ગાઈસ આ છે આપણું બીજું સલૂન રિલાયન્સ હેર કટિંગ સલૂન. જો તમે પહેલા અહીંયા એન્ટ્રી મારશો તો તમને અહીંયા સિટિંગ એરિયા મળશે અને અહીંયા બે ચેર છે કે જે આપણો હેર કટિંગ થાય છે. हेयर स्टाइल करो. કેમ છો કાકા? મજામાં? मजाમાં. आपकी पसंद की स्टाइल बोलो. ગુજરાતીમાં બોલો. તમારે જેવી પસંદગી કરવી હોય એ સ્ટાઇલ બોલો. કઈ સૂટ થાય આપણી પર? સાઈડ કટિંગ સારી થશે. બરાબર. કેટલા રૂપિયા વાળ કાપવાનો? સાદી સ્ટાઇલ ના 70 રૂપિયા. 70 રૂપિયા. હેર સ્ટાઇલ ફેશન વાળી બનાવી દે 120. ઓકે ઓકે ઓકે. બરાબર. કેટલા વર્ષથી કરો? અમે તો 15-20 વર્ષથી કરીએ. કેટલા વર્ષથી? 20 વર્ષથી. 20 વર્ષ. બરાબર. અત્યારે મોટા મોટા સલૂનો બની ગયા છે, હા, તો કેવું થાય છે અત્યારે બધું ધંધો ચાલે છે કે મંદ? કોમ્પિટિશનમાં એવું કે ભાઈ નવી દુકાનો બધી થાય એમાં કોમ્પિટિશન ચાલ્યા કરે. ગ્રાહકીમાં ઠેર પડે. ગ્રાહક જોડે સ્વભાવ ઓર કામ સારું હોય એ પ્રમાણે ગ્રાહકને લેવા પડે. મોટા સલૂન પ્રીમિયમ કાપશો ને મારા વાળે એવા? હા, જેવી સ્ટાઇલ માંગો એ કરી આપીએ. ગ્રાહકને પસંદગી આવી ગઈ. બે જગ્યાએ સેમ જ વાળ કપાય છે, ફરક શું છે બેમાં, પ્રીમિયમ અને નોર્મલ? તો એટલું કે પેલે એસી હોય, દુકાન મોટી હોય, સારી હોય, એના માટે ફેર હોય, પણ કારીગર બધા સારા હોય. જેટલા જૂના કારીગર એ કામમાં સારા હોય, નવા કારીગર. કાકાની જોડે વાતો કરતા કરતા મારા હેર કટિંગ તો થઈ ગયા, પણ રોડ સાઈડ સલૂન કરતા પણ અહીંયા ઘણી બધી ફેસિલિટી હતી, જેમ કે પાણી પીવાનો જગ, સિટિંગ એરિયા, સાફ સફાઈ, પંખો. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આ સલૂનને હું રેટિંગ આલીશ 5 માંથી 3. તો ગાઈઝ, હજી સુધી અમારી ચેનલને જેને પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને વધુ શેર કરો. જો તમને કંઈ પણ અમને ચેલેન્જ આપવા હોય તો એક કમેન્ટ કરો. મારી પાછળ છે પ્રીમિયમ એન્ડ લક્ઝુરિયસ સલૂન. ચલો અંદર જઈએ. હા હા, ઓટોમેટિક સિસ્ટમ છે. આ છે આપણો રિસેપ્શન એરિયા. અહીંયા છે સિટિંગ એરિયા. અંદર છે જેકુઝી, મસાજર રૂમ. આનાથી પણ વધારે અહીંયા અલગ અલગ ફેસિલિટી છે. તો ગાઈઝ, નોર્મલ સલૂનમાં ડાયરેક્ટ હેર કટિંગ થાય છે, પણ અહીંયા એવું નથી. પહેલા હેર વોશ થશે પછી હેર કટિંગ થશે. પણ ઊંઘ આવી જાય હો. અહીંયા આવી દીધો છો. કશો હતો અભી રૂક જાઓ 2 મિનિટ. કોડ દો કાપી નાખી લે. તાર સાચું નંબર તો નીલ. આટલી જલ્દી ભૂલી જાય. આહા, મસ્ત ઊંઘ આવી ગઈ. 5-10 મિનિટ. તો ગાઈઝ, હવે હેર વોશ થઈ ગયું છે. હવે મારું થશે હેર કટિંગ. હેલો. તો ગાઈઝ, નોર્મલ સલૂનમાં આ જેવા તેવા કપડા હોય છે, પણ અહીંયા યુઝ એન્ડ થ્રુ વાળા રૂમાલ છે. રૂમાલ નહીં, ડિસ્પોઝેબલ એપ્રન કહેવાય. ડિસ્પોઝેબલ એપ્રોન છે. આ કેટલાનું હેર ડ્રાયર છે વાળું? 34,000. કેટલા? 34,000. એ તો કુછ વધારે પડતા મેગા નહીં હે? ખાસ છે તું સર 34,000 વાળા હેર ડ્રાયર. આનાથી હેર ડેમેજ ના થાય. મારા ફેસની ઉપર જે સૂટ થાય એવી સ્ટાઇલ કરજો કાકા. અલા યાર, કાકા કહેવાનું યાર. જવાન છું હજી તો. સાઈડથી બહુ શોર્ટ નહીં કરવું. મીડિયમ. કાન ઉપર આવશે લઈ અને મસ્ત મીડિયમ હેરકટ કરવાનું. અને આ રીતે પાછળની સાઈડ રાખીને ઉપર થોડું પફ બને દેવાનું. તો એ મસ્ત લાગશે. મારા ફેસની ઉપર સૂટ થવું જોઈએ. ઓકે, ડન. કાઠો છે ને લે. કેમ વાળની તો ફાડીને મેલ દીધી છે? આગળ વાળા શોર્ટ કરી દીધા છે યાર. ગાઈસ, ચાલુ વિડિયો રિસેસ પાડવી પડે છે. જોડ રિસેસ ને વિડિયો લેવાનો. આ બાજુનું લેવલ જેટલું હોય એટલું લઉં કે હું તો આ આટલા તો લોંગ ચલા લે. સાની કડા ના એ નહીં, એ નહીં. એ વેબ કહેવાય. આ વેક્સ છે. એ ફુગ્ગા અभी ત્રોસાઈ લગ रहा है अपन को. ફુગ્ગો એમ જ રાખવાનું છે લાલ્યા. ફુગ્ગો તો આજે છે ને હેર એ આમ ડાઉન કરી પછી આવવાનું. તો ગાઈસ, આ છે આપણો ફાઇનલ લુક. આ સલૂનમાં એકદમ પ્રોફેશનલ રીતે મારા હેર કટિંગ થયા. બધી જ વસ્તુ યુઝ એન્ડ થ્રો યુઝ થતી હતી અને પ્રીમિયમ પ્રોડક્ટ પણ હતી. અને એન્ડમાં મને મળે છે કોમ્પ્લિમેન્ટરીમાં પાન. આ સલૂનની બધી જ ફેસિલિટી મને બેસ્ટ લાગી. આ સલૂનને હું રેટિંગ આલીશ 5 માંથી 4. આ 3 સલૂનમાંથી કયા સલૂનના હેર કટિંગ બેસ્ટ થયા એ તમે મને કોમેન્ટ કરો અને આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.